આજે તો આપણે જામનગર ગયા ને બનાવી નાખી એક રીલ। જય શ્રી રામ, હું આપની પલ્લુ ને પલ્લુ જલ્લુના નવા વિડીયો ની અંદર આપ બધાનો હાર્દિક સ્વાગત। સવારના પોરમાં આપણો સુખનો સૂરજ ઉગી ગયો હતો ને આપણે મજૂરીએ જવા થઈ ગયા હતા એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી। હમણાં આપણે થોડાક દિવસથી સવારના પોરમાં આપણે નાસ્તાની ટેવ પડી ગઈ છે। નાસ્તામાં મારે તો ખારી અને ટોસ જ જોઈ। કોને મારી જેમ ખારી અને ટોસ ભાવે જરા કમેન્ટ કરી અને કહી દેજો। બપોરના આપણે રોટલા ભૂખ્યા થઈ ગયા હતા, બપોરના રોટલા ખાવા આવી ગયા હતા। આજે બપોરના રોટલામાં કેરીનો રસ હતો, જામો પડી કેરીનો રસ વધારે થઈ ગયો હતો તો બપોરે તો આજ મારે હુઈ જવું પડ્યું। બપોરના સુઈને આપણે મજૂરીએ જવા તૈયાર થઈ ગયા। મજૂરીએથી આવીને આપણે જવાનું હતું જામનગર, એટલે પતિદેવ કી એકદમ ડાગલા જેવી રેડી થઈ જાય। મેં કીધું ઉભાર્યું ચશ્મા તો મારે પહેરવા જોઈએ ને, કારણ કે બારે બહુ તડકો। પતિદેવે કીધા મુજબ આપણે એકદમ ડાગલા જેવા રેડી થઈ ગયા, નીકળી ગયા। આપણે રોડે ચડીને આપણે પહેલા તો રીલ બનાવવાનું યાદ આવે એટલે એક રીલ આપણે ગમની બનાવી। પતિદેવને કીધું જરા ગાડી હરખી હલાવજો ને પછી તમે રીલ બનાવજો, કારણ કે રીલ બનાવતા મેં કીધું કે એક એક્સિડન્ટ થઈ ગયું તો આપણા ટાટિયા ભાંગી જાય, તો આપણે રીલ કોક બનાવ। રીલ બનાવતા મારે અને પતિદેવને બાજવાનું થઈ ગયું એટલે આપણે એકેય પ્રકારનું શૂટ ન લીધું ને ડાયરેક્ટ લીંબુ સોડા પીધું ને ત્યારે શૂટ લીધું, કારણ કે ખાવાનું હોય ને એટલે ત્યારે તો મને શૂટ લેવાનું પહેલા યાદ। જામનગરમાં હવે આપણું બધું કામ પૂરું થઈ ગયું ને આપણે હવે કરવાનો હતો નાસ્તો કરવા માટે તમને બધાને ખબર જ છે આપણી ઘરની હોટલ માનસીએ જ કરવા। માનસી આવી અને પતિદેવે રોન કાઢી, મારે તો આજે ખાવી ઓનિયન કચોરી, એટલે દહીં વઘારેલું હોય ને એવું કઈક દઈ ગઈ। પતિદેવે ખાધી ઓનિયન કચોરી, મેં ખાધા આલુ પરોઠા ખાઈને બીજા દિવસનો આપણો સુખનો સૂરજ ઉગી તો ગયો તો પણ સુખની સારી સાંજ થઈ ગઈ। રાત પડતા આપણે કેટલા દિવસથી બાલાજીના ગોલા નહોતા ખાધા, એટલે આપણે જય બાલાજીમાં ગોલા ખાવા આવી લાગી। ગમે ત્યારે ખાવાનું હોય ને એટલે મારે અને પતિદેવને પહેલા ઝઘડો થાય, કારણ કે અમે બે બાઈજા વગર તો ખાઈ નહીં, એટલે મેં અને પતિદેવે થઈ દીધો બાઈજા વગરનો ગોલાનો ઓર્ડર। આજના મિનિમાં એટલું, મોર મિનિટ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। જય શ્રી